વિસનગર નગરપાલિકામાં ભાજપમાં ભડકો। ભાજપના નગરસેવિકાના પતિએ સાંસદ ગેનીબેનના હસ્તે ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ। વિસનગર નગરપાલિકાના વોર્ડ નંબર 7ના ભાજપના નગરસેવિકા સપનાબેનના પતિ કેયુરભાઈ જોશીએ કડી ખાતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરના હસ્તે તેમણે કોંગ્રેસનું સભ્યપદ સ્વીકાર્યું છે। કેયુરભાઈ અગાઉ મહેસાણા જિલ્લાના સરકારી વકીલ તરીકે કાર્યરત હતા, તેમને આ પદેથી દૂર કરવામાં આવ્યા હતા। કેયુરભાઈએ જણાવ્યું છે કે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ દરમિયાનના ભાષણથી પ્રભાવિત થઈને તેઓ કોંગ્રેસમાં જોડાયા છે। જિલ્લા ભાજપ પ્રમુખે સ્પષ્ટતા કરી છે કે કેયુરભાઈ ભાજપના સભ્ય નથી। કેયુરભાઈએ જણાવ્યું કે તેમના માતા 1994માં વિસનગર નગરપાલિકામાં ભાજપના મેન્ડેટથી ચૂંટણી લડ્યા હતા। તેઓ પોતે 1993થી ભાજપ સાથે જોડાયેલા હતા। સરકારી વકીલ તરીકેના પદ પરથી દૂર કરવા અંગે કેયુરભાઈએ કહ્યું કે તેમની જગ્યાએ નિયુક્ત કરાયેલા વ્યક્તિ વિરુદ્ધ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી। કોર્ટે આદેશ આપ્યો હતો કે કાર્યકારી ધોરણે નિયમાલ વ્યક્તિ અયોગ્ય છે। આ મુદ્દે મંત્રીને રજૂઆત કરવા બદલ તેમને નિશાન બનાવી દૂર કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો। જાવેદ મંસૂરી, વિસનગર।